અને હવે જોઈએ વિસ્તૃત સમાચારો। રાજ્યમાં હજુ 3 દિવસ રહેશે આકરી ગરમીનું જોર। અમદાવાદ ગાંધીનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એક દિવસ માટે, જ્યારે દીવ, જૂનાગઢ, ભાવનગર, કચ્છમાં, સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે, જ્યારે વડોદરા, છોટાઉદેપુરમાં પણ હીટવેવની અસર રહી શકે છે। 3 દિવસ બાદ રાજ્યમાં ઘટશે ગરમીનું જોર। अगर 3 दिनों की अगर हम बात करें, उसमें जो है नॉर्थ गुजरात के सभी हिस्सों में जो है हमने हीट वेव अलर्ट जारी किया है। और साउथ गुजरात के जो है सिर्फ 2 डिस्ट्रिक्ट्स हैं जिसमें बड़ोदरा तथा छोटा उदयपुर है, जिसमें हीट वेव अलर्ट दिया गया है। और तीनों दिन के लिए जो है अहमदाबाद और गांधीनगर को डे 1 के लिए रेड अलर्ट और बाकी डिस्ट्रिक्ट्स में जो है ऑरेंज अलर्ट दिया गया है। सौराष्ट्र कच्छ में जो है बात करें तो कच्छ, सुरेंद्रनगर, बोटाड, भावनगर तथा जूनागढ़ जो है डिस्ट्रिक्ट्स हैं जिसमें जो है अगले 3 दिनों के लिए जो है हीट वेव अलर्ट दिया गया है विथ ऑरेंज कलर। तो लोको गरमीथी ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। બહાર જવું લોકો માટે મુશ્કેલ થઈ રહ્યું છે। રાજ્યમાં હજુ 3 દિવસ આકરી ગરમીનું જોર રહી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં એક દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ઝી 24 કલાકના વેધર રૂમથી સહયોગી વત્સલ જોડાઈ ચૂક્યા છે। જે વત્સલ, આકરી ગરમી પડી રહી છે, દર્શક મિત્રોને શું માહિતી આપશો? બિલકુલથી બંસી, જે રીતે છેલ્લા 4-5 દિવસથી ખાસ કરીને ગુજરાતમાં એટલી ગરમી પડી રહી છે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે અમદાવાદ એટલું ગરમ શહેર રહ્યું કે દેશભરમાં અમદાવાદે 7મો ક્રમ મેળવ્યો ગરમીમાં। એટલે હીટવેવના કારણે હીટ સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે, ડિહાઇડ્રેશનના કેસ વધી રહ્યા છે, તમામ લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે, અંગ દજાડતી ગરમી પડી રહી છે। પરંતુ હજુ પણ ગરમીથી લોકોને રાહત નથી મળવાની, કારણ કે હજુ પણ ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે અને એલર્ટ પણ આપવામાં આવ્યા છે। હું અલગ અલગ માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ, વિન્ડીના માધ્યમથી પણ સમજીશું, સાથે જ આઈએમડીના જે ડેટા આવ્યા છે તે પણ હું સમજાવીશ કે ક્યાં કયા વિસ્તારમાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે, કયા વિસ્તારમાં કેટલી ગરમી રહેશે, અત્યારે વર્તમાન સમયમાં ક્યાં શું પરિસ્થિતિ છે। આપણે વિન્ડીના માધ્યમથી સમજી લઈએ। અહીં મેં વિન્ડી ઓપન રાખી છે, તમે જો, હું પહેલા તમને ક્લિક કરીને તમને બતાવીશ કે ક્યાં અત્યારે શું પરિસ્થિતિ છે। તો તમે જુઓ, અમદાવાદમાં આજે પણ 46 ડિગ્રી તાપમાન છે। ગઈકાલે પણ એવું હતું કે અમદાવાદ સૌથી ગરમ હતું, 46 ડિગ્રી નોંધાઈ હતી। બાકીના જે વિસ્તાર જુઓ તમે, મહેસાણામાં 45 ડિગ્રી છે, પાલનપુરમાં 45 ડિગ્રી છે, જામનગરમાં અત્યારે 36 ડિગ્રી છે, દ્વારકામાં 32 ડિગ્રી છે। પરંતુ એવા જે જિલ્લાઓ છે કે જેમાં 40 ડિગ્રીથી વધારે તાપમાન છે, મોટાભાગના જિલ્લાઓ એવા છે। એમાં તમે ગાંધીધામ લઈ લો, 42 ડિગ્રી છે, અહીં તમે થાન લઈ લો, 42 ડિગ્રી છે, ભાવનગરમાં 43 ડિગ્રી છે, જૂનાગઢમાં 41 ડિગ્રી છે, દક્ષિણ ગુજરાત પણ એમાંથી બાકાત નથી, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં 42 ડિગ્રી તાપમાન છે, વડોદરામાં 46 છે। જે રીતે અમદાવાદ અને ગાંધીનગરને એક દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેવી જ રીતે દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા એવા છે, એક તો છોટાઉદેપુર અને એક વડોદરા। આ 2 વિસ્તાર એવા છે કે જ્યાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। એટલે વડોદરામાં તમે જુઓ અહીં કે 46 ડિગ્રી છે, દાહોદમાં 44 ડિગ્રી તાપમાન છે। એટલે કે આ જે વિસ્તાર એવા છે કે આ વિસ્તારમાં 40 ડિગ્રીને પાર અત્યારે તાપમાન છે। ગુજરાતમાં 20 જિલ્લા એવા છે કે 20 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। એટલે આ તમામ વિસ્તાર એવો છે કે જ્યાં 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો ગયો છે અને હજુ પણ લોકોને ગરમીથી રાહત નથી મળવાની। હવે આપણે આઈએમડીના ડેટા સમજી લઈએ તો તમે જુઓ કે આઈએમડી પ્રમાણે પણ જે એલર્ટ આપવામાં આવ્યું છે એ એલર્ટ વિશે આપણે સમજીએ તો હું તમને સમજાવું। આ તમે જુઓ, ગુજરાતનો આ મેપ અહીં મેં ઓપન કર્યો છે। હવે તમે જુઓ, આ ડીસામાં અત્યારે 43.4 ડિગ્રી તાપમાન ડીસાનું કરંટ બતાવી રહ્યું છે। હવે આપણે અમદાવાદનું જોઈએ કે અમદાવાદમાં શું પરિસ્થિતિ છે। તમે જુઓ, અમદાવાદમાં અત્યારે 43 ડિગ્રી તાપમાન છે, પણ ફીલ લાઈક 41.8, એટલે કે તમને 43 ડિગ્રી તાપમાન છે પણ 41 ડિગ્રી જેટલો અત્યારે અનુભવ થઈ રહ્યો છે, કારણ કે સાથે થોડો પવન પણ છે। હવે આપણે જોઈએ ભુજની પરિસ્થિતિ શું છે, તો તમે જુઓ કે ભુજમાં અત્યારે 40 ડિગ્રી તાપમાન છે, 40.6 ડિગ્રી, પણ ફીલ લાઈક 43.3 ડિગ્રી, એટલે કે તમને 43 ડિગ્રી જેટલો અનુભવ થઈ રહ્યો છે। કારણ કે એક તરફ અત્યારે જે રીતે ગરમી સખત પડી રહી છે, એના કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે। તમે વડોદરા જુઓ તો વડોદરામાં પણ અત્યારે 40.4 ડિગ્રી તાપમાન છે। આઈએમડીના ડેટા છે ને, આઈએમડીના ડેટાને
એકદમ પ્યોર ડેટા માનવામાં આવે છે, કારણ કે જે રીતે અત્યારે આ વેધર માટે આ પોરબંદરની તમે પરિસ્થિતિ જુઓ. પોરબંદરમાં પણ તમને અત્યારે 35.6 ડિગ્રી તાપમાન છે, પરંતુ 44 ડિગ્રી જેટલી તમને અનુભૂતિ થઈ રહી છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરતની વાત કરી લઈએ તો તમે જુઓ, સુરતમાં અત્યારે 35 ડિગ્રી છે, પરંતુ 41.9 ડિગ્રી જેટલું અત્યારે તમને અનુભૂતિ થઈ રહી છે. એટલે આટલા વિસ્તાર એવા છે કે આ વિસ્તારની અંદર સતત 40 ડિગ્રીથી વધારે તાપમાન છે. આ જેટલા પણ તમને આ યલો ભાગ એટલે કે સૂર્ય બતાવવામાં આવ્યો છે, નિશાની બતાવવામાં આવી છે, એ વસ્તુને અંકિત કરે છે કે આ વિસ્તારમાં સખત ગરમી પડી રહી છે. હવે આપણે બીજા ફોર્મેટ પ્રમાણે જોઈએ તો તમે જુઓ કે આ જે વિસ્તાર છે, આ એલર્ટ આપવામાં આવ્યું છે. આ યલો એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે અને રેડ એલર્ટ છે. હવે તમે જુઓ કે અહીં આપણને આ સુરતના ડેટા છે. સુરતમાં જુઓ તમે, હીટ વેવની આગાહી કરવામાં આવી છે. આજની તારીખની આ પરિસ્થિતિ છે. હવે તમે જુઓ, આગળ આપણે વાત કરીએ રેડ એલર્ટની. તો રેડ એલર્ટ અમદાવાદ અને ગાંધીનગર, આ બે વિસ્તારમાં તમને આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ બે વિસ્તારની અંદર સખત ગરમી પડી રહી છે. અમદાવાદમાં તમે જુઓ હીટ વેવ છે. આ ગાંધીનગર વિસ્તાર છે, ગાંધીનગરમાં પણ હીટ વેવ છે. એટલે મધ્ય ગુજરાતના જે આ બે જિલ્લાઓ છે, અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ 20 જિલ્લા એવા છે કે 20 જિલ્લામાં હીટવેવ આપવામાં આવ્યું છે. એમાં દક્ષિણ ગુજરાતનો વડોદરા અને છોટાઉદેપુર. એટલે કે હજુ આજે અને આવતીકાલે પણ લોકોને ગરમીથી રાહત નહીં મળે. બંસી. જી વત્સલ, માહિતી આપવા બદલ આભાર. તો આ સાથે સુરેન્દ્રનગર